એ વિષયના કાવ્યો છે, પણ આત્મલક્ષી ઉર્મી કાવ્યો છે અને પ્રકૃતિના કાવ્યો છે. એ આ કાવ્ય સંગ્રહની વિશેષતા છે. આત્મલક્ષી ઉર્મી કાવ્યો કયા પ્રકારના? કે એનો જે વ્યત્યય છે, શબ્દ વ્યત્યય અને પંક્તિ વ્યત્યય, કવિ કંઈ નવો શબ્દ લાવતો નથી, એને એ ગોઠવે છે. અને આ જે ગોઠવણી છે એ કવિની કેવી છે કે આપણા જીવનના જે અનુભવો છે, જે કહેવતો છે, એને કાવ્યમાં જ્યારે ઢાળે છે ત્યારે એ કેવી કવિતા બને છે. સમણામાં મેં પ્રીત કરીથી પ્રીત બની ગઈ સમણું, હાય પ્રીત બની ગઈ સમણું. ગણકાર્યુંના દર્દ શરૂમાં દર્દ વધી ગયું બમણું, અરે હાય દર્દ વધી ગયું બમણું. પથ્થર દિલ પર વ્યર્થ જ વહેતું લાગણીઓનું ઝરણું, પથ્થર દિલ પર વ્યર્થ જ વહેતું લાગણીઓનું ઝરણું, અરે હાય લાગણીઓનું ઝરણું. અને ઉપચારકોએ મોં મચકોડ્યું, ઉપચારકોએ મોં મચકોડ્યું, કોનું લેવું શરણું, અરે હાય કોનું લેવું શરણું. માજી જો નાવ ડૂબોએ ઉસે કોણ બચાએ. એટલે ઉપચારકોએ જ મોં મચકોડ્યું છે તો કોનું લેવું શરણું. અને મૃગજળ પાછળ દોડી દોડી હાંફી ગયું છે હરણું, અરે હાય હાંફી ગયું છે હરણું. જીવ બચાવવા જળમાં તરતો, જીવ બચાવવા જળમાં તરતો ઝાલે ડૂબતો તરણું, અરે હાય ઝાલે ડૂબતો તરણું. અને વાત ઢાંકવા જગના મોઢે બંધાયુંના ઘરણું, અરે હાય બંધાયુંના ઘરણું. અને અંતિમ પંક્તિમાં જતા કવિ કહે છે કે દડી દડી કુલડીમાં વાળ્યું, આંધળી દળે ને કૂતરી ચાટે. એટલે વહેલી ઉઠીને મોટું દળ્યું, મોટું દળ્યું તે ફેર દળ્યું, તે હતી એની વેળા થઈ. અમારા ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય. એટલે દડી દડી કુલડીમાં વાળ્યું જીવનભરનું દરણું, અરે હાય જીવનભરનું દરણું. સમણામાં મેં પ્રીત કરીથી પ્રીત બની ગઈ સમણું, અરે હાય પ્રીત બની ગઈ સમણું. એટલે હવે આ કવિતા એના પઠનથી સમજાય એવી છે અને એના વિશે શું કહેવાનું. અને પ્રકૃતિનું કાવ્ય છે, ઘણું બધું કહી શકાય કે મેં કીર્તિદાબેનને પૂછેલું કે મારે બોલવાનું છે કેટલું, કારણ કે તમે બોલી શકતા હોય એટલે 1 કલાક રોકો એ વ્યાજબી નથી. એટલે મારી ભાગે હવે 4 જ મિનિટ વધી છે. એ સમયની પૂરી સભાનતા સાથે, એ સમયની પૂરી સભાનતા સાથે સોનલ સાંજ ઢળે એ કાવ્ય, પ્રકૃતિના કાવ્ય કેટલા ઉત્તમ છે કે કવિ થવા માટે કવિ કાંતની આખી પ્રતિભા 4 ખંડ કાવ્યો ઉપર નિર્ભર છે. એવું કહેવાય કે એમણે બીજું કશું જ ના લખ્યું હોત તો એ 4 કવિતાના આધે પણ કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ, એમની પ્રતિભા એવી જ હોત. તો કવિ મંગલમ માટે પણ મારે એવું કહેવું છે કે એમણે ખાલી આ 5 પ્રકૃતિ કાવ્યો લખ્યા હોત તો પણ એમની કવિ પ્રતિભાને એક ઊની આંચ પણ ના આવત. અને એ સોનલ સાંજ ઢળે કેવું આખું દૃશ્ય છે, તમે જોજો કે આખી આંખ સામે દેખાશે કે સોનલ સાંજ ઢળે, સોનલ સાંજ ઢળે, ડુંગર ધારે ચારો ચરતું ગોધણ પાછું વળે, સોનલ સાંજ ઢળે. હવે તમે જુઓ કે અહીંયા જે બેઠા છે મુરબ્બી 5-7 દાયકાને વિતાવીને બેઠેલા છે કે એ ગાયોનું ધણ જ્યારે પેલા ગોચરમાં ચરવા જરતું અને પાછું વળતું, અહીંયા તો હવે એવું કશું રહ્યું નથી. અહીંયા તો થાકેલો પાકેલો માણસ પાછો ફરે છે. પહેલા બસમાં બેસીને, હવે મેટ્રોમાં બેસીને પાછો ફરશે. પણ સોનલ સાંજ ઢળે, સોનલ સાંજ ઢળે, ડુંગર ધારે ચારો ચરતું ગોધણ પાછું વળે, સોનલ સાંજ ઢળે. સૂરજ નમીને ચૂમે ધરતી, સૂરજ નમીને ચૂમે ધરતી, નૌકા દરિયા દેહે તરતી, નભ પગ થારે ક્ષિતિ જે જઈ, સંધ્યા રાણી મળે, સોનલ સાંજ ઢળે, સોનલ સાંજ ઢળે, ડુંગર ધારે ચારો ચરતું ગોધણ પાછું વળે, સોનલ સાંજ ઢળે. થનક થાથે ઈ થઈ કારે, મયુર મયુરી નાચે હારે. થનક થાથે ઈ થઈ કારે, મયુર મયુરી નાચે હારે. આગે આગે વેણું વાય, કોકિલ ગાય મીઠે રાગે. એસો હાગે હસ્તી પેલી આંબા ડાળ લડે, એસો હાગે હસ્તી પેલી આંબા ડાળ લડે, સોનલ સાંજ ઢળે, સોનલ સાંજ ઢળે, ડુંગર ધારે ચારો ચરતું ગોધણ પાછું વળે. અને કવિની જે ઉત્તમ અંતરો છે એ ત્યાર પછીનો અનંગ રંગને અંગે ચોળી, અનંગ કામદેવ, અને એનો રંગને અંગે ચોળી લીધો છે. અનંગ રંગને રંગે ચોળી, ચાંદલિયો હૈયે હિં ચોળી, આભે રમશે રજની બોળી, બાંધી તારક રેશમ દોરી. પગ ગુંગરને તાલે નાચી, ભેટે નિશિત ગળે, પગ ગુંગરને તાલે નાચી, ભેટે નિશિત ગળે, સોનલ સાંજ ઢળે, સોનલ સાંજ ઢળે,
ડુંગર ધારે ચારો ચરતું, ગોધણ પાછું વળે, સોનલ સાંજ ઢળે, સોનલ સાંજ ઢળે. નમસ્તે. ખૂબ સરસ રીતે મંગલમ દાદાનું કવિ કર્મ આપણી સમક્ષ સંજયભાઈએ રજૂ કર્યું. એપલના એટલે સંજયભાઈ વિશે હું એવું માનું કે એપલના લેટેસ્ટ ગેઝેટની